નમસ્કાર દર્શક મિત્રો. એક કહેવત છે કે સમ કાઇન્ડ ઓફ એ receipt or achievement in one compartment of life is always at the cost of some sacrifice in some other compartment of life. જીવનના એક ખાનામાં આપણે કંઈક પામીએ છીએ તો એના સામે બીજા ખાનામાં કંઈક ગુમાવવું પડે છે. ઔદ્યોગિક વિકાસ આર્થિક વિકાસના પરિબળ તરીકે પ્રાપ્તિ માટેનું સાધન ખરું, પણ એના બદલામાં પ્રદૂષણ, પર્યાવરણનો નાશ થાય, એ ઉર્જા વપરાય વગેરે બાબતો નકારાત્મક છે એના પાછા. અને એમાં પણ તાતા કેમિકલ્સ એટલે તાતાની કંપની, તાતા એટલે એક આદર્શ કોર્પોરેટ સિટીઝન ગણાય. તાતા બાબતમાં ખૂબ ઊંચો અભિપ્રાય છે આ દેશમાં, અને અભિપ્રાય પાછળના કારણો પણ છે. પણ એની કંપની પણ અન્ય કંપનીઓની તુલનામાં જરાય ઊણી ન ઉતરે એ રીતે પર્યાવરણનો છેદ ઉડાડે. તાતાની કંપની આવું કરે. આપણે હમણાં તો નેનોને અહીં લઈ આવે, આવડું મોટું આટલું બધું આપીને. એ જાણે તાતા આવે એટલે તો જાણે આપણા પર સ્વર્ગમાંથી દેવદૂત ઉતરી આવ્યા હોય એટલે બધું તો તાતાનું આપણે સ્વાગત કરેલું. પછી નેનો નહીં ચાલી જુદી વાત છે. હવે તાતા બીજું કંઈક કરે છે. પણ તાતાની કંપનીઓ એક આદર્શ કોર્પોરેટ સિટીઝન છે એવો એક છાપ સામાન્ય રીતે પ્રવર્તી હતી, મારા મગજમાં પ્રવર્તી હતી. એટલે હું એમાં કંઈ એવું કહેવા નથી માંગતો કે ના મને ખબર હતી કે આ લોકો આવું કરે છે, એવું નથી. પણ તાતા ઇઝ અ ગુડ કોર્પોરેટ ગ્રુપ. છેક જીઆરડી થી માંડીને રતન તાતા સુધી એ બધાની એક એવી છાપ ખરી કે ના એ લોકો બધો કાયદા પ્રમાણે ચાલે, ભંગ ના કરે. પણ મીઠાપુર તાતા કેમિકલ્સે જે પ્રકારની પર્યાવરણની સત્યાનાશી કરી અને જે રીતનું એને આટલા વર્ષો સુધી પાછું ચોરીને ઉપરથી શીના ચોરી પાછો હાઈકોર્ટમાં કેસ લડ્યા કે ના તો પર્યાવરણનું સત્યાનાશ કરવાનો અને આ રણને કાળા રણમાં બદલી નાખવાનો તો અમારો અબાધિત અધિકાર હતો, અમે કરતા હતા. હવે એ વાત જરા જોખમી. હમણાં જ મારી પાસે તાતા ના નેનો વાળા ગ્રુપમાંથી જ કેટલાક કર્મચારીઓ આવ્યા હતા. અડધાને છૂટા કર્યા એમને લીધા ને અમુકને નથી લીધા. હવે જો તાતા આદર્શ કંપની હોય, તાતા બધા કાયદાઓ પ્રમાણે જ ચાલતી હોય તો તાતાએ થોડી ઉદારતાપૂર્વક થઈને વિચારવું જોઈએ કે આ લોકો આવતા ને હવે ફોર્ડ આપણે લીધું, આ કર્યું તે કર્યું. તો નાના કર્મચારીઓ છે, મિકેનિક કક્ષાના કર્મચારીઓ છે, એને આપણે ઘરે કાઢી મૂકીશું કોર્ટનો આશરો લઈને. પણ કર્યું એમણે. અને સરકારમાં પણ એવું છે કે મોટા હોય એનું પૂછાય. હમણાં અદાણી જઈને ઉભા રહે કે બીજા કોઈ મોટા જઈને ઉભા રહે તો એમની વાત સંભળાય, કારણ કે બહુ મોટા માણસ છે. પણ આ મિકેનિકલનું બિચારાઓનું કોણ સાંભળે? એટલે ફર્યા કરે છે આ ટોળું. લગભગ 150 થી ઓછા છે, થોડા 130 135 લોકો. એને ત્રિશંકુની સ્થિતિ છે. નોકરીમાંથી છૂટા અત્યારે આ ઉંમરે કાઢે કોણ, એને આપે કોણ? બે બાળકોના પિતા છે કેટલાક, તો જવાબદારીઓ છે. એમને તાતાની એક બેહુદી બેદરકારીના કારણે નોકરી ગુમાવી પડી છે. તો તાતાને હું તો કાલ પરમ દાડે પત્ર લખવાનો છે કે તમને અમારો ખ્યાલ તો એવો હતો કે તમે આદર્શ એમ્પ્લોયર છો, તમે એક દેશમાં નમૂનારૂપ કોર્પોરેટ હાઉસ છો, તમે આવું કરો છો. તમે નેનોમાં આવું કર્યું, નિરાડીયા આવીને શું ભણાવી ગયા કંઈ ખબર નહીં પડી, તમે આમાં આવું કર્યું, શું કરવા માંગો તમે? તો આજે પ્રશ્ન છે, આપણે મહેશભાઈ આપણા વિષય નિષ્ણાત છે અને પર્યાવરણવિદ તરીકે મહેશભાઈનું બહુ મોટું નામ છે. યુનાઇટેડ નેશન્સ સુધી પહોંચવું કે નાની આમથી વાત નથી. એટલે એક ગુજરાતના ઇજનેર તરીકે, પર્યાવરણવિદ તરીકે એ પહોંચ્યા છે. અને અન્ય પર્યાવરણવિદો માંથી ઘણા બધાની છાપ કોઠાબાજની હોય છે કે હોબાળો કરે ને પછી સરવાળે બધું સમજી લે. આ
નહીં સમજવા વાળાઓમાં એમનું નામ આવે છે. એટલે મોરલ કેરેક્ટર બંને દ્રષ્ટિએ એક ઉચ્ચ પ્રણાલી અથવા ઉચ્ચ ધારાધોરણોને અનુસરતા એક ઉત્તમ ઇજનેર, પર્યાવરણ વિશેના જ્ઞાતા અને છેક યુનાઇટેડ નેશન્સ સુધી જેમની વાત સંભળાય, એની સમિતિઓમાં એમને બોલાવાય, એમનો અભિપ્રાય લેવાય એવા શ્રી મહેશભાઈ પંડ્યા. આપણે તાતા વિશે વાત કરવી હોય તો ઉત્તમ કક્ષાના અને જેમનું કંઈક વજૂદ હોય, વિષયની સમજણ પડતી હોય ને બાકી પાછા કપડા ઉપર ડાઘ ના હોય એવા માણસો બોલાવવા પડે. મહેશભાઈને આપણે બોલાવ્યા છે. દર્શક મિત્રો, શરૂ કરીએ વધારે વાત કર્યા વગર કે ઉદ્યોગો પણ જો તાતા આવું કરતો હોય પછી આપણે તાતા કંપનીને આટલું બધું જોયું સાંભળીશું જે હાઈકોર્ટે, નામદાર હાઈકોર્ટે પણ ચુકાદો એમના વિરોધમાં આપ્યો છે, તો પછી અદાણી મેંગોના ઝાડ કાપી નાખે એની ક્યાં આપણે રાડારાડ કરવાની? અદાણી તો નોવોઇરિસ છે. હમણાં એમની કોઈ કલ્ચર નથી, કોઈ સંસ્કૃતિ નથી ઔદ્યોગિક જૂથ તરીકેની કે એવી કોઈ. આ તો તકદીરના બળવાન પહોંચી ગયા ફટફટ 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 કરતા. એટલે અદાણી અંબાણી બધા નવી પેઢી, એમાં અદાણી તો પહેલી પેઢી. એટલે અદાણી કરે, અદાણીને પૈસા તાતાના જેવા થવું હોય તો એમણે આવું તેવું કરવું પડે, મેંગો કાપવા પડે. હમણાં કંઈક નિકોબાર આઇલેન્ડ ઉપરનું છે, પંડ્યા સાહેબ હાથે જ ચર્ચા કરવાની છે આપણે. એમાં પણ કંઈક એમના મોટા મોટા હિતો ઉભા થાય એવું છે, કંઈક ઇન્ટરનેશનલ ટર્મિનલ બને, ઇન્ટરનેશનલ એરપોર્ટ બને. એટલે અદાણી માટે પાછા ત્યાં નવા પર્યાવરણ નો ખુરદો બોલાવવાના દ્વાર ખોલવાના છે, ચર્ચા અલગથી કરીશું. એટલે અદાણી કરે અને તાતા કરે, બેમાં ફેર છે. તાતાની ખાનદાની બાબતમાં કોઈ બેમત નહોતા અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે ભાઈ તાતા એટલે આદર્શ કોર્પોરેટ ગ્રુપ. અદાણી માટે એવું આપણે નથી માનતા, તો મેનેજ કરી શકે. જો અમેરિકામાં એમણે કેવું સરસ મેનેજ કરી દીધું કે આટલા રોકાણ કરે. અમેરિકાની કોર્ટોને ધન્યવાદ આપવા જોઈએ કે વેચાય છે, અમેરિકાની કોર્ટ વેચાય. અને એમનો અહીંયા પણ ગુનો બને, કારણ કે આક્ષેપ એવો હતો કે અહીંયા લાંચ આપી અધિકારીઓને, તો લાંચ આપવી એ પણ ગુનો છે, લાંચ લેવી એ પણ ગુનો છે. તો લાંચ આપનાર ગુનેગાર ખરો કે નહીં? આ દેશની કોર્ટ એવું થોડું માધવીપુરી બૂથ જો ના જતી હોય, આટલા બધા કૌભાંડો કર્યા પછી જો એ પાર્લામેન્ટની સમિતિ સામે નહીં હાજર થાય અને તેની એસી કે તેસી 7-8 મહિના કાઢી નાખે, ન જાય, ધરાર ના જાય, બે જગ્યાએથી પગાર લે, ઊંધું ચત્તું કરે, ચંદા કોચર ને એના પતિના કઈ દૂધની કંપની સાથે સંબંધો હતા એટલે એમને ગર્ભગા થઈ જવું પડ્યું. ચંદા કોચર ને થવું પડે, માધવીપુરી બૂચ એ ના કરે. આ માધવીપુરી બૂચ નથી તાતા કંપની. માધવીપુરી બૂચ અને અદાણીને એ એક જુદું એક કલ્ચર છે આખું. આ અલગ કલ્ચર છે, પણ એ કલ્ચર પણ આ રવાડે તાતા મીઠાપુરના કેસમાં ચડ્યું છે એમ કઈ વગાડીને કહેવા મને જરાય અફસોસ નથી. એમને કદાચ બજારમાં શ્રમ વેચાતી મળતી હોય તો નોવેલ તાતા કે હવે જે કોઈ તાતા ગ્રુપના વડા છે તેમાં અંદર પશુમાં પડી એક તકરારમાં ઝઘડા ચાલ્યા છે તાતા સંસમાં, અને સરકાર પાસે ગયા છે. સરકાર તો પછી શું કરે તમે સમજી શકો એમ છો. એટલે એ પરિસ્થિતિમાં મીઠાપુર બાબતમાં પ્રશ્નની શરૂઆત કરીએ આપણે. મહેશભાઈને પૂછ્યું, મહેશભાઈ આ શું છે મીઠાપુરનો કેસ તાતા કેમિકલ્સનો? એ સોડા એશ બનાવતું દુનિયાનું મોટામાં મોટું કારખાનું છે તો સાંભળ્યું હતું, અને આમ કેમિકલ્સ એની આર્ટ પેદાશો તરીકે બીજા બધા કેમિકલ બનતા છે, બનાવે. એમાં શું, ત્યાં દરિયો છે, પાણી છે, બીટન છે. હમણાં જ મને કોઈ કે કહ્યું, મહેશભાઈ તમારી પાસે ત્રીજો તમારી સાથે કાર્યક્રમ કરવાનો છે કે કચ્છના દરિયા કિનારેથી એક્સેલ અને બીજી 2-3 કંપનીઓ પેલું જે એમને જે એલોટ કર્યા 50,000 એકર જમીન એલોટ કરી છે, તો પેલું જે આવે મીઠું જામી જાય એને એ લોકો એવું કહે છે કે આ તો રેર અર્થ છે, એને એક્સપોર્ટ થઈ રહી છે આ દેશની બહાર. આ પણ છે એક હકીકત. આમાં પણ જોજો જરા, એમાં પણ ક્યાંક ને ક્યાંક તો અદાણી છે, એક્સપોર્ટ છે. ક્યાંક એક્સેલ જેવી કંપની જેને ગુજરાત એગ્રો સાથે એગ્રોસેલ કરીને જોઈન્ટ સેક્ટર
પ્રોજેક્ટ કર્યો છે. એક્સેલ જેવી કંપની એટલે તો બહુ એવો આદર્શ એમ્પ્લોયર કહેવાય. રજુભાઈનો યુનાઇટેડ ફોસ્ફરસ ને બધા આદર્શવાદી એમ્પ્લોયર, ફર્સ્ટ જનરેશન એમ્પ્લોયર્સમાંથી આગળ વધ્યા. આજે બેમાંથી એકે માટે એવું કહી શકાય એવું નથી. અને એના પરિપાક રૂપે રાજુભાઈની કંપનીના કોઈ વ્યક્તિ આજે નાણામંત્રી પદ સુધી પહોંચે તો એમાં આપણને નવાઈ નથી લાગતી. પણ એક્સેલ અને ગુજરાત એગ્રોનું એગ્રોસેલ એ પેલા મીઠાના થર જામ્યા હોય રેતી સાથે, જેને વિક્રમ સારાભાઈએ એવું કહ્યું હતું કે કોળમ બીચ ઉપરની માટી એક્સપોર્ટ ન કરાય રેતી, કારણ કે એમાં રેર અર્થ છે. તો આ કચ્છમાં આ ચાલી રહ્યું છે. તો એ શું છે જરા અભ્યાસ કરો, પછી એની ચર્ચા કરી. તો આ બાબતે શરૂઆત કરીએ ચર્ચાની મહેશભાઈ, કે આ શું છે, આ મીઠાપુરનું ડિંડક છે શું? નમસ્કાર વ્યાસ સાહેબ, અને આપણા દર્શક મિત્રોને પણ મારા વંદન. સાહેબ, ખરેખર મને પણ આ ટાટા વિશે ગૌરવ છે અને આ પણ દુઃખ થાય છે એનું, કારણ કે મારી શરૂઆત અહીંથી થયેલી. પબ્લિક હિયરિંગ સૌથી પહેલું ગુજરાતમાં 98માં જામનગર કલેક્ટર ઓફિસમાં જ્યારે ગિરીશચંદ્ર મુર્મુ હતા અને ટાટા કેમિકલનું એક્સપાન્શન હતું, અને પબ્લિક હિયરિંગમાં હું ગયો હતો. પહેલું પબ્લિક હિયરિંગ ગુજરાતનું પણ મારું પણ. એટલે છાપામાં જાહેરાત વાંચી હતી, અંગ્રેજી છાપામાં, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં. અને હું અને રાજકોટના પ્રોફેસર, હવે તો સ્વર્ગસ્થ થઈ ગયા, પ્રોફેસર પાઠક, અને અમે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને વિનંતી કરેલી કે અમને EIA રિપોર્ટ આપો, સારાંશ આપો. કશું જ નહોતું આપ્યું. અને એ શરૂઆત, અને એનાથી જ કદાચ આ પબ્લિક હિયરિંગ આવી, એ મેં લડત શરૂ કરી ત્યાંથી. અને મેં ગયા, પણ આપે કહ્યું એમ, આ કંપની એક્ટ 2013 સાહેબ 2013માં આવ્યો, અને એમાં CSR એ 2013માં આવ્યું કંપની એક્ટમાં. આ ટાટાની કંપનીઓ તેના પ્રોફિટના 60% નફો એ સ્વૈચ્છિક સંસ્થાઓને આપતા હતા. અને એમાં જ્યારે મારી શરૂઆત થઈ સામાજિક ન્યાય કેન્દ્રમાં, એ સામાજિક ન્યાય કેન્દ્રના 10 કેન્દ્રો ચલાવવા માટે 97માં 60 લાખ રૂપિયાનું ડોનેશન આપેલું આ લોકોએ, દર વર્ષે આપતા હતા. એટલે મેં ફરીવાર કહું છું કે કંપની એક 2013માં આવ્યો CSR, પણ આ શ્રેષ્ઠી એના પ્રોફિટના 60% આવા લોકોને આપતા હતા કે જે જસ્ટિસ ઉપર કામ કરે છે, રાઈટ બેઝ, હક બેઝ પર કામ કરે છે એ. અને મને મારા એ વખતના મેન્ટર, એન્કર જે કહો તે ગગન શેટ્ટીને પણ અભિનંદન આપવા જોઈએ કે હું જ્યારે ગયો કે ટાટા કેમિકલનું હિયરિંગ છે અને આપણને 60 લાખ રૂપિયા આપે છે સામાજિક ન્યાય કેન્દ્રના 10 કેન્દ્રો ચલાવવા માટે, તો પછી મારે શું કરવું? એટલે એમણે આપણા જેવો સવાલ મને કર્યો, આવી અપેક્ષા તારી પાસે મારી નહોતી. યુ ગો અહેડ, અને બ્લડ ઇટ ઇઝ માય જોબ ફ્રોમ વેર ટુ ગેટ ફંડ એન્ડ ઓલ, બટ યુ કેરી ઓન. અને સાહેબ, હું ને પ્રોફેસર પાઠક ગયા, ગિરીશચંદ્ર મુર્મુ કલેક્ટર હતા ને ત્યાં જ આ હિયરિંગ ચાલતી હતી. અને એક તે બહુ ખબર નહીં કે આની પદ્ધતિ શું છે, કેવું છે. એટલે પ્રેઝન્ટેશન એમણે કર્યું. પછી સાહેબ મેં એક સવાલ કરેલો કે તમે પ્રેઝન્ટેશનમાં એવું કહો છો કે 21 ગામોમાંથી ભૂતળના પાણી ખેંચો છો અને ટાટા કેમિકલ ચલાવો છો, તો તમે દરિયા કિનારે છો તો પછી ડિસએલિનેશન પ્લાન્ટ કેમ નથી નાખતા? અને તમે બી પાણી લો એનું અને ગામના લોકોને પણ આપો, તો ભૂગર્ભ જળ પણ નહીં બગડે, ના નહીં થાય. અને કલેક્ટર ગિરીશચંદ્ર મુર્મુ એ વખતે પોઝિટિવ હતા. અત્યારનો રોલ જુદો છે, જેમ આપે કહ્યું ટાટાનો પણ રોલ બદલાય જાય, બધા યુગ બદલાતા જાય, બધું બદલાતું જાય. અને ગિરીશચંદ્ર મુર્મુ એગ્રી થયા, એમને પ્રશંસા પણ કરી અને આદેશ કર્યો કે ભાઈ તમે આટલી મોટી કંપની છો, તમે આ કરો. હવે મેં એક બીજો મજાકમાં સવાલ કરેલો કે આ સરકારી સુનાવણી છે કે લોક સુનાવણી છે? કારણ કે બધા, મને ખબર નથી કમિટીમાં કોણ છે, 11 સભ્યોની કમિટી હતી વખતે, અત્યારે 2 સભ્યોની થઈ ગઈ. અને ઇન્ડસ્ટ્રીના કોણ છે, લોકો કોણ છે? એટલે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જવાબ આપ્યો કે ભાઈ અમે તો નોટિફિકેશન પ્રમાણે છાપામાં જાહેરાત આપીને તમે આવ્યા છો, અમદાવાદથી આવ્યા છો, આ સાહેબ રાજકોટથી આવ્યા છો. લોકો ક્યાં? લોકો તો છે નહીં. અને લોક સુનાવણી કેવી રીતે કહેવાય? પણ કે એમાં અમારો દોષ નથી. પછી જે એમણે વાત કરી કલેક્ટરે કે ભાઈ આ ડિસેલિનેશન પ્લાન્ટ નાખો, એટલે સવાલ થયો કે સાહેબે હા તો પાડી છે, પણ આ મિલિટાઇઝ થયું છે કે નહીં?
એટલે મેં કાગળ લખ્યો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને અને કોપી કલેક્ટરને કરી. અમારી આદત પ્રમાણે સાહેબ મારા ફાધર શિક્ષક હતા, એટલે હેડમાસ્ટર હતા, અને એમણે શીખવાડેલું લખેલું વંચાય, એટલે કાગળ લખવાની મારી આદત. એટલે પત્ર લખ્યો કે ભાઈ કાર્યકારી સારાંશ ના આપે તમે, પણ આ મિનિટ્સ મને આપો. પછી સ્મૃતિપત્ર નંબર 1, સ્મૃતિપત્ર નંબર 2, આ અમારું ચાલ્યા કર્યું કે ભાઈ આ કલેક્ટર સંમત થયા છે ડિસેલિનેશન પ્લાન્ટ નાખવા માટે, તો થશે કે નહીં. અને પછી તો અમે 20 જેટલી પબ્લિક હિયરિંગ કરી, હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટે સરસ જજમેન્ટ આપ્યું કે ભાઈ ગામની નજીક જ થવી જોઈએ ને બધું. એટલે અમે એ વખતે લખ્યું કે 120 કિલોમીટર દૂર ઓખા છે, હવે ક્યાંથી આ કલેક્ટરમાં આવે, અને કલેક્ટર તો રાજા કહેવાય, અને કલેક્ટરના ત્યાં ઓર્ડિનરી માણસ જઈ કેવી રીતે શકે. આ બધા સવાલો હતા અને પછી થયું. પણ મારો મુદ્દા પર પાછો આવું સાહેબ કે એ વખતે રતન ટાટાએ એક પત્ર મારા મેનેજિંગ ટ્રસ્ટી ગગન શેટ્ટીને લખેલો અને એમને એપ્રિશિએટ કર્યું કે એમને આનંદ છે કે અમે જે ડોનેશન આપીએ છીએ એ ઉગી નીકળ્યું, કે તમારી સંસ્થાએ આટલા સરસ સવાલો ઊભા કર્યા અને અમને માર્ગદર્શન આપ્યું. એટલે સાહેબ મારે ખરેખર કહેવું છે કે આ ટાટા જો હોય અને આજની જો ટાટા છે, તો ખરેખર જે આપે કહ્યું કે બજારમાં જો શરમ મળતી હોય તો લઈ આવવી જોઈએ. આ એની પહેલ હતી. અને આવો કાગળ લખ્યો અને મારો મેનેજિંગ ટ્રસ્ટી મને લઈને આવે કે જો તું ગયો હતો ને શું થયું એમ. એટલે આ સ્પિરિટ હતું. હવે સાહેબ અત્યારે હાઈકોર્ટના આદેશ પહેલા દેવરામ વાળા ચારણ, એક ખમદીદર માણસ, તટસ્થ માણસ, ખરેખર પશુપાલક, છેલ્લા 15 વર્ષથી લડી રહ્યા છે. અને નહીં તો તમે 20 થી 25 કિલો પસ્તી થઈ છે એના કાગળોની અને પત્ર વ્યવહારની. કદાચ આપે એમની મુલાકાત લેવી જોઈએ. એમને બોલતા નહીં ફાવે, પણ આપણે જરા એવા પ્રશ્નો કરીશું, અથવા તો આપણે 3 ભેગા થઈને કરીશું, તો કદાચ વધારે મજા આવશે કે કેવી રીતનું આખું થયું અને કેવી રીતે ટકી રહ્યા એ માણસ, એ દેવરામ વાળા ચારણ. અને પછી એમણે આમરણાંત ઉપવાસની ચીમકી આપી, કશું જ ના થયું. પછી કોર્ટમાં કેસ તો ચાલતો હતો. એટલે 8મી ડિસેમ્બર 2025, 22મી ડિસેમ્બર 2025 અને 5મી જાન્યુઆરી 2026 એમ 3 વખતે સંયુક્ત સમિતિએ અભ્યાસ કર્યો. એટલે આ દેવરામ ચારણ જે છે એમના દબાણને લઈને એક સમિતિ બનાવવી પડી કલેક્ટરે. એમાં લગભગ 10 સભ્યો હતા સાહેબ. એમાં પ્રાંત અધિકારી હતા, કલેક્ટર પોતે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, જિલ્લા ખેતીવાડી નિયામક, જિલ્લા પશુપાલન, આસિસ્ટન્ટ ડાયરેક્ટર પશુપાલન, મામલતદાર દ્વારકા, ટીડીઓ દ્વારકા અને ચીફ ઓફિસર ઓખા. અને આ લોકોએ સૌથી પહેલા જે બીજા 2 ફરિયાદી હતા, ભીખુભાઈ દીક્ષિત અને અનિલ જોશી, એમનો સંપર્ક કર્યો. એમાં ભીખુભાઈ બીમાર હતા એવું લખીને આપ્યું. અનિલ જોશીએ એમ કહ્યું કે મને મારા જીવનું જોખમ છે, એટલે મને પોલીસ પ્રોટેક્શન આપો તો હું આ કમિટી સમક્ષ આવું. અને પ્રાંત અધિકારીએ એમની અરજી ફેંકી દીધી અને એમને ના આપી પોલીસ પ્રોટેક્શન, એટલે ના આવ્યા. પણ દેવરામ વાળા ચારણ એ પોતે ગયા. હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જે રિપોર્ટ રજૂ કર્યો છે એમાં બધાના તારણો નોંધ્યા છે અને છેલ્લે તારણ ઉપર આવ્યા છે. અને એ તારણને બધાના આધારે હાઈકોર્ટ ખારી થઈ. હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જે રિપોર્ટ આપ્યો એમ લખ્યું કે અમે જ્યારે મુલાકાતે ગયા ત્યારે બધા પ્લાન્ટ ચાલુ અવસ્થામાં હતા. મામલતદાર ટીડીઓ એના અહેવાલમાં લખે છે, એ જ અહેવાલમાં, કે કેટલાક પ્લાન્ટ આંશિક બંધ હતા. એટલે કોન્ટ્રાડિક્ટરી છે પોતાના રિપોર્ટમાં જ એમ. પણ પ્લાન્ટ આંશિક બંધ કઈ રીતે હોઈ શકે? હવે એ સવાલ એ જ છે. પણ એટલે મજા એ વાત છે કે તમે એમ કહો કે કોઈ આ માણસનું હૃદય ચાલુ હતું અને આ માણસનું હૃદય આંશિક બંધ હતું. આંશિક બંધ હતું. એવું કઈ થાય? એટલે કિડની એક ચાલે ને એક બંધ હોય તો ચાલે, પણ હૃદય તો પછી પતી જાય. પછી તો હવે રામ બોલો ભાઈ રામ જ થાય. પણ હવે એ રિપોર્ટમાં લખ્યું સાહેબ, એટલે પ્રદૂષણ નિયંત્રણ માટે લખ્યું છે કે બધું કાર્યની બધું ચાલુ હાલતમાં હતું. અને પેલા એ જ રિપોર્ટમાં એનો કોન્ટ્રાડિક્ટરી વિવાદ ઊભો થયો છે. એમાં પ્રદૂષણ બોર્ડે કહ્યું કે આપે જે કહ્યું તેમ મૂળે આ સોડા એશ, સોડિયમ બાયકાર્બોનેટ, વેક્યુમ સોલ્ટ, પ્યોર સોલ્ટ, કોસ્ટિક સોડા
લિક્વિડ ક્લોરિન, હાઇડ્રોક્લોરિક એસિડ, બ્રોમિન, જીપ્સમ, ક્લિંકર અને સિમેન્ટ, આટલું બધું ઉત્પાદન આમાં કરે છે. અને એના માટે એ લોકોએ 7 બોઇલર પણ વાપરવા પડે પાવર જનરેટ માટે અને સ્ટીમ માટે ને બધા. હવે એમાં 2 જાતની પ્રક્રિયા સાહેબ. એક તો જે ડિસએનર્જી પ્લાન્ટ છે એનું રિજેક્ટેડ વોટર, એટલે એને એ લોકો એમની ભાષામાં સ્પેન્ટ સી વોટર એમ કહે છે. અને બીજું આ જે એફ્લુઅન્ટ થાય તે. હવે આ બંને એક પાડલી ગામ છે, એમાં મેં સેટલિંગ તળાવ બનાવ્યું છે. એટલે કેટલીક વસ્તુઓ જે સોલિડ છે નીચે બેસે, એટલે ઘણી વખતે રો મટીરિયલ તરીકે પણ ઉપયોગી થાય. જેમ કે માનો કે અમે લોકો GSFને કહ્યું હતું કે તમે આ જીપ્સમના થરે કરો, જીપ્સમ તો સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય, એટલે તમે મેં સરકારને એ વખતે પણ લખ્યું હતું સાહેબ કે તમે એવા પ્લાન્ટ નજીક લાવો કે એકની બાય પ્રોડક્ટ એ પ્રદૂષણ નહીં કે કચરો નહીં પણ બીજાનું રો મટીરિયલ બને. એ પ્રકારનું ઝોનલ એટલાસ બનવો જોઈએ. અને એ વખતે મેં 2003માં પણ સાહેબ એક સેમિનાર કરેલો કે ભાઈ ક્યુમ્યુલેટિવ અને કોમ્પ્રિહેન્સિવ EIA કરો, જેથી કરીને ફ્રોડ EIA પણ ના થાય અને એક સારી રચના થાય કે જેથી કચરો પણ ના થાય અને તત્વોનો બરાબર ઉપયોગ થાય. કમનસીબે થયું નહોતું એ જુદી વાત છે. એટલે આ જે પારેલી ગામનું જે સેટલિંગ તળાવ છે સાહેબ, એમાંથી આલ્કલાઇન પાણી છે એ દરિયામાં છોડવામાં આવે છે. હવે 2 કે 3 કિલોમીટરની રેન્જમાં જ છોડવામાં આવે છે. અને એ જ રીતે જે પેલું જે ડિસેલિનેશન પ્લાન્ટ જે છે રિજેક્ટેડ વોટર, એમાં તો ખારાશ બહુ જ હોય સાહેબ. એ તો ઊંડા દરિયામાં છોડવું પડે, પણ એ ટાઇડલ ઝોનમાં જ છોડવામાં આવે છે. એટલે આ રિપોર્ટ પ્રદૂષણ બોર્ડનો હતો ને કે અમે વારંવાર એમ કે 5 જગ્યાએ પાણીના સેમ્પલ લીધા, 5 જગ્યાએ જમીનના સેમ્પલ લીધા, હવાના સેમ્પલ લીધા, અને એમને બહુ ભયજનક દેખાયું નથી. હવે RFOએ એમ ખાલી એટલું જ લખ્યું છે કે અમે હા સાથે ગયા હતા અને FCRએ 1980 પ્રમાણે બધું બરાબર છે અને મેં એમને મંજૂરી આપી છે, આટલી એમણે વાત કરી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ સાહેબ ગલ્લા તલ્લા કર્યા છે. તમને આમ એમ થાય કે આવા ડિસ્કોલિફાઈડ અધિકારીઓ મૂક્યા છે. એમણે ગોળ લખ્યું છે કે ખરીફ ઋતુમાં આટલા થાય ને રવિ ઋતુમાં આટલા પાક થાય ને અમને એવું લાગે છે કે છેલ્લા 3 વર્ષમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી પાકોમાં. ઘટાડો થયો, આંકડા આપતા નથી અને એમ લખો છો કે છેલ્લા 3 વર્ષમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. એનો મતલબ એમ કહેવામાં આવે છે કે આ ટાટા કેમિકલના લીધે એગ્રીકલ્ચર પર માઠી અસર થઈ નથી. નોંધપાત્ર ઘટાડો થયો નથી એનો મતલબ એવો તો થયો કે ઘટાડો થયો હશે, પણ નોંધપાત્ર કોને કહેવો, કેટલા ટકા ઘટ્યો તો નોંધપાત્ર કહેવું, આની ડેફિનેશન તો લખી નથી. પણ આવું ક્લિયર કટ બોલ્ડ અક્ષરમાં લખ્યું કે છેલ્લા 3 વર્ષમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી. અને બીજું વધારાનું એમ લખ્યું છે કે ગુજરાત સરકારની સોઇલ હેલ્થ કાર્ડની યોજના પ્રમાણે અમે સોઇલ ચેક કરી છે અને સોઇલ બહુ તંદુરસ્ત છે. અને એટલે પણ એમ કહીએ છીએ કે આ ટાટા કેમિકલના પ્રદૂષણની અસર આ જગ્યાએ થઈ નથી, આવું એમના રિપોર્ટમાં લખ્યું છે. જિલ્લા પશુપાલન એમ કહે છે, અને એમણે જે શબ્દો વાપરે છે સાહેબ, આપણને એમ લાગે કે એમને જરા ટેકનિકલ શીખવવું પડે. કેમ્પસની અંદર ગેસ છોડવાના ભૂંગળા. સરકારી અધિકારી આવું લખે, આજે ગામડાનો માણસ કદાચ ચારણ જે દેવરામ ચારણ એ બોલે તો ચાલે કે ભૂંગળામાંથી ધુમાડા નીકળે છે, પણ જયારે સરકારી ભાષામાં રિપોર્ટ લખાતો ને એમ કે કેમ્પસની અંદર ગેસ છોડવાના ભૂંગળા બરાબર હતા અને હવા ગુણવત્તા સારી હતી. રિપોર્ટ ટાંકતા નથી, પાછળથી રિપોર્ટ ટાંકેલો છે, પણ આ જે એમના અહેવાલમાં લખે છે એમાં આડેધડ કહે છે. અને કંપનીનું કેમ્પસ એટલું મોટું છે કે એની ડસ્ટ કંપનીના કેમ્પસમાં જ પડે છે. હવે સાહેબ કાયદાસર રીતે પણ કેમ્પસની અંદર પણ ડસ્ટ ના પડવી જોઈએ, એની ક્લીનલીનેસ હોવી જોઈએ, એના સ્ટાન્ડર્ડ છે. ત્યાં તો કેમ્પસમાં તો એમનું ગેસ્ટ હાઉસ પણ આવતું હશે ને, બધું જ કર્મચારીઓ ત્યાં રહે છે, સરસ ગેસ્ટ હાઉસ છે. અને સાહેબ બીજું પણ મારે એક પણ કહેવું છે કે મારી પહેલી નોકરી ટાટા કેમિકલમાં લાગેલી, 3 દિવસ ઇન્ટરવ્યુ લીધેલો, સરસ ગેસ્ટ હાઉસ આપ્યું હતું અને મેં સવિનય ના પાડીને હું સ્વૈચ્છિક સંસ્થામાં ઓછા પગારથી જોઈન થયેલો. આત્મશ્લાઘા નથી કરતો, હકીકત છે. એટલે ટાટા સાથેનું કનેક્શન છે મારું.
એ 92 ની વાત કરું છું સાહેબ હું. અને એમ કહે છે કે વૃક્ષારોપણ બહુ સરસ થયું છે કેમ્પસમાં, એટલે એ વૃક્ષારોપણ આજે ધૂળ ઉડે છે એ રોકી લે છે. અને ડિસ્ચાર્જ પ્લાન્ટ 2 કિલોમીટર દૂર છે, એટલે પણ એમને એક વસ્તુ લખી છે સાહેબ, આવું કરવા છતાં એક વસ્તુ લખી છે કે કેનાલમાં કિનારાના ભાગે થર જામી ગયા છે. આ લખ્યું છે એમણે, એ જિલ્લા પશુપાલને. અને પછી ફિશરીજે સાહેબ એમ કહ્યું છે, એ બી બહુ મજાની વસ્તુ છે. ફિશરીજે એમ કહ્યું છે કે અમને તો ફારૂક કેર નામના માણસે પણ 2024માં ફરિયાદ કરી હતી, એટલે મેં આગલી પણ તપાસ કરી છે. પણ કમનસીબે આ વિસ્તાર નોટિફાઈડ ફિશ સેન્ટરમાં આવતો નથી, એટલે નોટિફાઈડ નથી થયો. એટલે અમે માપતા નથી કે માછલીનું ઉત્પાદન કેટલું થયું ના થયું તે. એટલે આ માછલીનું ઉત્પાદન વધ્યું છે કે ઘટ્યું છે એવું અમે ના કહી શકીએ. અને વધારાનું એમ લખ્યું છે ઓખામાં વધ્યું છે માછલીનું ઉત્પાદન, એટલે પરોક્ષ રીતે એમણે આની ફેવર કરી છે. પણ એમણે પાછું એક તો લખ્યું છે કે જે દેખાય એવું છે સાહેબ, છુપાવાય એવું નથી, એટલા માટે એમણે લખ્યું છે કે સફેદ કલરનું ડોળું પાણીનું થર જામી ગયું છે અને એસના થર જામી ગયા છે, પણ જીવસૃષ્ટિને નુકસાન થયું નથી. એટલે જેટલું દેખાય એટલે પોરસ હશે, એમાંથી ઓક્સિજન નીકળતો હશે. એટલે એવું. અને મામલતદારે 2 જ વાક્યો લખ્યા છે કે ભાઈ અમે બધાની સાથે ગયા હતા, પ્લાન્ટ આંશિક બંધ હતો. ટીડીઓએ પણ એવું જ લખ્યું છે કે પ્લાન્ટ આંશિક બંધ હતો, જે કોન્ટ્રાડિક્ટરી ઊભી કરે છે. પ્રાંત અધિકારી એમ કહે છે કે વોટર ડિસ્ચાર્જ જે કર્યું છે ટેક્સચર અલગ અલગ થયા છે, બદલાય છે, વાસ આવતી હતી, પીળા કલરના પણ જામી ગયા છે, આવું પ્રાંત અધિકારી લખ્યું છે. પણ કંપની હવે 2 કિલોમીટરથી રહીને દૂર 3 કિલોમીટરથી 5 કિલોમીટર પાઇપલાઇન નાખવાની છે, એટલે બહુ ચિંતા ના કરો એમનું કહેવું છે. તારણમાં એવું છે કે કન્ટિન્યુઅસલી એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ એ લોકો કરે છે. PM10 નું પ્રમાણ વધારે છે, એટલે જે અંદર જે બોલે ગયા ને કે લોકો બોલ્યા કે ના હવા પ્રદૂષણ થતું નથી, હવે એમનો જ રિપોર્ટ એમ કહે છે તારણમાં કે PM10 વધારે છે, એટલે પણ અમે એન્ટી સ્મોક ગનની ભલામણ કરી છે, એટલે બહુ વાંધો નહીં આવે એમ. એટલે છેલ્લે તારણમાં એમ કહ્યું છે, બધાની સહીઓ સાહેબ, આ બધાના હેડની સહી છે, ઇન્ક્લુડિંગ કલેક્ટર એ રિપોર્ટમાં. ફિશરીજ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ અને ટાટા, આ બધાએ ભેગા થઈને IIT, NIT, નેવી, નેશનલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને NIO, આ લોકોને એક્સપર્ટ પેનલ બનાવીને અભ્યાસ કરવો જોઈએ એવું આમણે લખ્યું છે. હવે હાઈકોર્ટમાં મેટર ચાલે છે ચીફ જસ્ટિસના ત્યાં. આ રિપોર્ટને આધારે સાહેબ એ બી હાઈકોર્ટે બહુ મોટા દંડા માર્યા છે એવું નથી. હાઈકોર્ટે માત્ર એમ કહ્યું છે કે તમે પોલ્યુટર્સ પેના સિદ્ધાંત પ્રમાણે દંડ ભરો અને CPCBની ગાઈડલાઈન મુજબ તમે એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશન માપો અને પ્રમાણનું વળતર આપો. એને વળતર ક્યાં આપવાનું છે એમણે કહ્યું કે ભાઈ આ ફિશરીઝમાં કંઈ નુકસાન થયું હોય કે પશુપાલન નુકસાન થયું હોય તે ક્યાં આપો. એમણે એ નોંધ્યું છે કે સાહેબ 1962થી કંપની ચાલે છે અને 1982માં મરાઇન સેન્ચ્યુરી જાહેર થઈ, પણ હાઈકોર્ટે એક ચુકાદા દ્વારા એમના જે પાઇપલાઇન છે એને સ્ટેટસ કો આપેલો અને મંજૂરી આપેલી. પરંતુ 2006માં કલેક્ટરે એ જે પાઇપલાઇનથી જાય છે દરિયામાં પાણી, એની એપ્રુવલ રિજેક્ટ કરેલી. હવે એપ્રુવલ રિજેક્ટ કરી હોય તો આ પ્લાન્ટ ચાલે કેવી રીતે, સવાલ એ થાય. અને 40 હેક્ટર જેટલી જમીન ઇન્ટરટાઇડલ ઝોનમાં છે, એનું ઇલીગલ એન્ક્રોચમેન્ટ કર્યું છે એવું સરકાર પોતે પણ સ્વીકારે છે અને હાઈકોર્ટ પણ સ્વીકારે છે સાહેબ. સરકારી જમીનનું ગ્રેબિંગ કરે તો ચાલે. હા, એટલે 16 વર્ષથી ઇલીગલ પાઇપલાઇન દ્વારા આ લોકો દરિયામાં
નાખે છે, એવું હાઈકોર્ટે ઓબ્ઝર્વેશન કર્યું છે. અને એટલે પોલ્યુટર પેલા સિદ્ધાંત પ્રમાણે તમે CPCBની ગાઈડલાઇનને અનુસરો અને એમને દંડ કરો અને જતા કરો. હવે 17મી તારીખે એની હિયરિંગ છે ફરીવાર. હવે આ બધી ટેકનિકલ બાબતો છે. ટેકનિકલ બાબતોમાં સાહેબ આ દેવરામ ચારણને કેવી રીતે ખબર પડે, એટલે એ પણ મુશ્કેલી છે. પણ તમારે નામદાર કોર્ટને તમારે અરજી કરવી જોઈએ કે મને આમાં દેવરામ ચારણની સાથે જોડાવાની મંજૂરી આપો. એટલે પાર્ટી ઇન પર્સન, સોરી આઈ મીન એમાં જોગવાઈ થવી જોઈએ. એટલે એ વિનંતી કરીશું. પણ સાહેબ અમને 2-3 ખરાબ અનુભવ થયા છે. જેમ કે સાબરમતી રિવર પોલ્યુશનનું પ્રોએક્ટિવ જજ જમશેદ પારડીવાળાએ જ્યારે સુઓ મોટો એક્શન લીધા અને ટાસ્ક ફોર્સ સમિતિ બનાવી, ત્યારે હું મારા બીજા એક ટ્રસ્ટી અલકા પલરેચા જે આર્કિટેક્ટ છે, અને જતીન શેઠ જે આબાદ અમદાવાદ ચલાવે છે, જતીનભાઈ હમણાં પણ આ દેવરામભાઈ ચારણની મુલાકાતે જઈ આવ્યા. કમનસીબે એમને એ જ વખતે એક્સિડન્ટ થયો અને પથારીવશ છે, હવે સારું છે. એમણે 3 જણે અરજી કરેલી કે અમને પાર્ટી થવા દો. અમને ધરાર ના પાડવામાં આવી કે તમારે જે કંઈ કહેવું હોય તે તમે એ લોકોને અરજદારને કહો ને ટાસ્ક ફોર્સને કહો, પણ અમને પાર્ટી નહીં થવા દઈએ. અને અમારી અરજી રિજેક્ટ ના કરી એટલું સારું છે, ડિસ્પોઝ ઓફ કરી એ કહીને. એટલે સાહેબ હવે હાઈકોર્ટમાં આપણે વાત કરી, અમે પરોક્ષ રીતે મદદ કરીશું, પણ હાઈકોર્ટમાં એઝ અ પિટિશનર દાખલ થવું ટુડે ઇઝ વેરી ટફ. અને આજે લુકસ સ્ટેન્ડના સવાલો અનનેસેસરી બહુ જ ઊભા કરે છે કે તમારી લુકસ સ્ટેન્ડે શું. મારા એક કેસમાં સુપ્રીમ કોર્ટમાં હમણાંના જ એ કહે છે કે મહેશ પંડ્યા તો અમદાવાદના છે, વડોદરા સાથે શું લેવા દેવા. પછી આખી પ્રોફાઇલ વાંચી, એટલે આપણા સોલિસિટર જનરલ એવી રજૂઆત કરેલી કે મહેશ પંડ્યા ઇઝ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન અમદાવાદ એન્ડ વોટ ઇઝ ધ કન્સર્ન વિથ વડોદરા. પછી આખી ફાઇલ વાંચીને પછી અમને એક બીજા કેસમાં ચીફ સેક્રેટરીને નોટિસ સર્વ કરી છે, મેટર ઇઝ પેન્ડિંગ. એટલે હવે એ મદદ કરવી રહી, એ વાત સાચી તમારી. પણ મુદ્દો એ છે સાહેબ કે આટલું મોટું નુકસાન થયું છે, 16 વર્ષથી ઇલીગલ છે, તો કલેક્ટરે જ્યારે 2006માં રિજેક્ટ કર્યું, તો ઇટ ઇઝ અ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ગવર્મેન્ટ કે એને કેવી રીતે ચાલુ રાખીએ આ કંપની. અથવા તો ગવર્મેન્ટે એમ કેમ ના પૂછ્યું કે વોટ આર ધ ઓલ્ટરનેટિવ. અમે જ્યારે તમને ડિસ્કનેક્ટ કરીએ છીએ કે યુ કેન નોટ ડિસ્ચાર્જ યોર એફ્લુએન્ટ એન્ડ રિજેક્ટેડ ડિસેન્ડ વોટર ઇન્ટુ ધ દરિયા, તો પછી વોટ ઇઝ ધ ઓલ્ટરનેટિવ ઓર વોટ ઇઝ ધ મિકેનિઝમ, એ નથી પૂછ્યું. એટલે સરકારની તમે વચ્ચે પકડાવો આવો આપણે આ જે બધી ક્ષતિઓ છે એવો પત્ર ચીફ જસ્ટિસને ન લખી શકાય હાઈકોર્ટને? ધ્યાન દોરાય પણ કોર્ટે પોતે સ્વીકાર્યું છે, સરકારે લખ્યું છે, તો ઓનરેબલ જજને બી ખબર હોવી જોઈએ ને કે તમે 2006માં આપણે માની લઈએ કે નથી ઓનરેબલ જજને ખબર, કદાચ જે રીતની હોવી જોઈએ અથવા એટલા કામના ભારણ હેઠળ એમના ધ્યાન બહાર ગયું. આપણે લખીશું, આપણે એમને કહીશું, આપણે લખવું જોઈએ. બિલકુલ, ધેટ વી વિલ ડુ. એટલે અમે સલાહ સૂચનને આપી, કારણ કે આપણી પવિત્ર ફરજ આવે છે. મેં કહ્યું કે ટાટા એક આદર્શ માણસ છે કે જેણે એમને એપ્રિશિએટ કરેલા કે ભાઈ તમે આવું છતાંય આવી રજૂઆત કરો છો, એટલે એપ્રિશિએટ પણ કરેલા. અને કહું છું ટાટા એક આદરણીય વ્યક્તિ છે. આ આજકાલના ઉદ્યોગપતિ જેના નામ દીધા એ ટાઈપ મને એમના કમ્પેરિઝન જ ના થાય. ટાટા ઇઝ ડિફરન્ટ. અને એની કંપનીમાં જ્યારે થતું હોય ત્યારે આપણને પણ દુઃખ લાગે છે, ખરેખર ટાટામાં થઈ રહ્યું છે, એક સવાલ થાય. પણ દેટ ઇઝ ફેક્ટ, અને થઈ રહ્યું છે. એટલે હવે નવી જનરેશન જે બધી બદલાઈ છે, એટલે જમશેદજી તાતા જુદા હતા, રતન ટાટા જુદા હતા, પણ આપણે ત્યાં નેનોમાં પણ જોયું કે શું થયું ને કેવી રીતે થયું. અને એની બહુ લાંબી ચર્ચા નથી કરવી. એના પછી શું થયું બીજું બધું ઓફ ધ અને બિટવીન ધ લાઇન્સ ને બધું, એક SMS મેસેજ ગયો, વેલકમ માદરે વતન ને બધું, પછી જે થયું એ બધી પોલિટિકલ ચર્ચામાં નથી પડતા. પણ સાહેબ ત્યાં મરાઈન ઇકોલોજી, ખેડૂતોના ખેતર અને જે પાઇપલાઇન છે એ લીકેજ થાય છે. અને એના લીધે એ ક્લોઝ પાઇપલાઇન નથી, લીકેજ છે, એનાથી પણ એફ્લુએન્ટ થાય છે એવું એમનું કહેવું છે. અને હાઈકોર્ટના પણ ધ્યાનમાં આવ્યું છે. આ સાહેબ આ વાત છે ટાટા કેમિકલની. એટલે આ પત્ર લખીને પહેલા તો આપણે હાઈકોર્ટના માન્યવર ચીફ જસ્ટિસ સાહેબના ધ્યાને આ બાબત મૂકવી જોઈએ કે આટલા પોઈન્ટ, ધીસ પોઈન્ટ નીડ્સ ટુ બી ટ્રેસ્ડ. ઇફ યુ સો ડિઝાયર, આઈ એમ ઓલ્સો વિલિંગ ટુ સાઇન ધેટ લેટર વિથ યુ. પણ એ મૂકવો જોઈએ, કારણ કે તાતા જેવા આદર્શ જે કંપની કહેવાય
એ લોકો જો આ રીતે બિહેવ કરતા હોય તો પછી બીજા તો કઈ રીતે કરવાના છે? બિલકુલ કરે એમની આપણે અપેક્ષા જ ના રાખી શકીએ. આ બેન્ચમાર્ક છે, ટાટા ઇઝ અ બેન્ચમાર્ક. હા, તો એટલે આ મને લાગે છે નામદાર કોર્ટના ધ્યાને રહેવું જોઈએ. અને બાકી તો આગળ ચાલે તેમ જોઈએ શું થશે તેમ. હાલ પૂરતું આપણે કેસની મૂળ બાબતો દર્શક મિત્રોના સામે મૂકી છે. દર્શક મિત્રો, હકીકત છે કે તાતા કેમિકલ્સ પ્રદૂષણ કરે છે. હકીકત છે કે સરકારી અધિકારીઓ આંખ મીચમણા કરે છે. હકીકત છે કે જે પ્રકારના અહેવાલો આપવા જોઈએ તે પ્રકારના અહેવાલો કાં તો થતા નથી કાં તો અપાતા નથી. હકીકત છે કે ટાઇડલ ઝોનમાં અમુક જમીન અને તે સેંકડો એકરમાં એ તાતા કેમિકલે ગેરકાયદેસર રીતે પોતે હથિયાવી છે. હકીકત છે કે એમણે જે કરવું જોઈએ તે કરતા નથી. આમ હોવા છતાં પણ કેટલું એના ઉપર કડકાઈથી કામ લેવાશે અને શું પરિણામ આવશે તે ભગવાન પણ કહી શકે એમ નથી. પણ નામદાર મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી અને શક્યતા જો મહેશભાઈ કહેશે તો એનજી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના ધ્યાન પર પણ આ બાબત મૂકીને યોગ્ય તે કાર્યવાહી કરવા માટે વિનંતી કરીશું કે જેથી ગુજરાતમાં કમસે કમ એક દાખલો. અને મહેશભાઈ, મારું પણ આની સાથે દૈવાનું જો કઈ અનુસંધાન એવું છે કે હું જીઆઈડીસીમાં હતો ને જીઆઈડીસીના બધા એસ્ટેટ્સનો રિવ્યુ અમારે રજૂ કરવાનો હતો. જીઆઈડીસીના ચોપડે એક અરંભડા કરીને એસ્ટેટ હતું મીઠાપુર પાસે. એ એસ્ટેટમાં શું છે એ જ ખબર નથી. જે બતાવી હતી સાઇઝ એ પણ ઓછી હતી. તો આઈ વેન્ટ ટુ અરંભડા અને એ વખતે આઈ હેડ ઓપોર્ચ્યુનિટી ટુ સ્ટે એટ ધેર ગેસ્ટ હાઉસ એન્ડ ઓલ્સો વિઝિટ તાતા કેમિકલ્સ. એટલે મને લાગે છે કે આટલી બાબતો તો આપણે આપણી એક નાગરિક તરીકેની ફરજ તરીકે કોર્ટને મૂકવી જોઈએ. બિલકુલ. નહીં તો આખું કોળું શાકમાં જતું રહે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય અને પછી આગળ સુપ્રીમમાં કોઈ જાય તો પણ એનો કઈ બહુ મતલબ પછી ઉભો રહે. ના, સુપ્રીમમાં હવે એવી જે ચર્ચા થઈ એમાં ટાટા કેમિકલ પોતે સુપ્રીમમાં જવાનું છે. 17મી ફાઇનલ વર્ડિક આવશે 17મી હિયરિંગ પછી, પણ ટાટા પોતે જ જવાનું સુપ્રીમમાં. એટલે અત્યારનો સ્ટ્રોંગ કેસ બનાવવો જ પડશે. એટલે એ જે વર્ડિક આવે એ વર્ડિક એટલું પાવરફુલ હોવું જોઈએ કે પછી તો પેલો કાગળ વહેલી તકે તૈયાર કરો. બિલકુલ 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 કરવો જોઈએ. જી જી સાહેબ. તો દર્શક મિત્રો, આજે અહીંયા અટકીશું. હવે તાતા કેમિકલ્સ આગળ શું કરે છે, કારણ કે એમનામાં પણ યુગ પરિવર્તન આવ્યું લાગે છે. કલયુગની અસર વધારે થાય તાતા કેમિકલ્સને ના થાય. અત્યારે એમના પણ અંદરના ઝઘડાઓ સરકાર સુલટાવી રહી છે. હવે સરકાર જયારે સુલટાવવા માટે મેદાનમાં આવે ત્યારે સરકારી હસ્તક્ષેપ પણ તાતા સન્સના ડિરેક્ટર કોણ થવાનું કોણ નહીં થવું એમાં થવાનો છે. એટલે આ પરિસ્થિતિમાં હવે કદાચ પરિસ્થિતિ એવી થઈ છે કે સામાન્ય માણસનું કોણ, આ ભાઈ દેવરામભાઈએ જે કંઈ કર્યું એ એમના જેવો એક નાનો માણસ તાતા સામે, અને તાતા સામે અત્યાર સુધી હતા, હવે પછી તો સરકાર સામે, અને એમાં સરકારના મોટા મોટા સોલિસિટર જનરલ ને એટર્ની જનરલ ને એવા બધા અધિકારીઓ સામે ઉભો કઈ રીતે રહેશે? એટલે આ પ્રશ્ન ઘણો ગંભીર છે અને ગુજરાતે ગંભીરતાથી એને લેવો જોઈએ. ગુજરાત સરકારે પણ લેવો જોઈએ ગંભીરતાથી, અને પોલ્યુશન કંટ્રોલ બોર્ડે તો લેવો જ જોઈએ. એટલે આ જે પત્ર અમે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિશ્રીને લખીશું એની નકલ પણ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને આપીશું. એટલે ભવિષ્યમાં ત્યારે એમને સરકારી આરક્ષણ સંરક્ષણ જે મળતું હોય તે તો ભવિષ્યમાં ક્યાંક મહેશભાઈએ જે કહ્યું લખ્યું વંચાય. તો આજે મહેશભાઈ આપણે આને આ ચર્ચાને વિરામ આપીએ એટલે, અને વળી પાછા આનો રિવ્યુ લેવા માટે આગળ ભેગા થઈશું. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ, અને બાકી આગળ જે કંઈ કાર્યવાહી કરવાની હોય તે આપણે કરીએ. નમસ્કાર દર્શક મિત્રો, આભાર તમારો પણ. ગંભીર બાબત છે. એક તાતા કંપની જેવી કંપની પણ હવે પોતાની સામાજિક જવાબદારીઓ નેવે મૂકીને કામ કરે છે. સરકારી અધિકારીઓને તો હવે લાજ શરમ જેવું કઈ છે એવું દેખાતું નથી. જે જાતના અહેવાલો મામલતદાર ને ટીડીઓ ને
પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ને ખેતીવાડી ને પશુપાલન ને એમણે આપ્યા છે તો ખતરનાક અહેવાલ છે. એ દરેક અધિકારીને ચાર્જશીટ આપવી જોઈએ ફોર ડેરિલેક્શન ઓફ ડ્યુટી. પ્રજા પ્રત્યેની જે એમની ફરજ છે, પ્રજાના કરદાતાના પૈસામાંથી એમના પગાર ચૂકવાય છે, ત્યારે એમની પ્રત્યેની જે ફરજ છે સરકારી અધિકારીઓની, એ ફરજ આ બધા જ અધિકારીઓ ચૂક્યા છે. એટલે એક અલગથી અમે પત્ર લખીશું ચીફ સેક્રેટરીને પણ કે આ બધા જ અધિકારીઓ પોતાની પ્રજા પ્રત્યેની ફરજ ચૂક્યા છે અને એમના સામે ડિરેક્શન ઓફ ડ્યુટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ માટે યોગ્ય તે ખાતાકીય દ્રષ્ટિએ જે કંઈ કાયદાઓ એમને લાગુ પડતા હોય તે તળે પગલાં લેવા જોઈએ, કારણ કે એને નમૂનારૂપ કેસ બનાવીને દાખલો તો બેસાડવો જ પડશે. તો ધન્યવાદ દર્શક મિત્રો, આપનો પણ, મહેશભાઈ આપનો પણ ધન્યવાદ. આવજો.